સુરત શહેરમાં ઓનલાઈન ટ્રેડિંગના નામે મોટી છેતરપિંડીનો ભાંડો ફૂટ્યો છે. સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા ₹16 લાખની છેતરપિંડીમાં સંડોવાયેલા આરોપીને હૈદરાબાદમાંથી ઝડપી કાર્યવાહી શરૂ કરી છે. આરોપીએ ફરિયાદીના પિતાને ગોલ્ડ માઇનમાં ટ્રેકિંગ કરવાથી ઊંચો નફો મળશે તેવી લાલચ આપી હતી. ત્યારબાદ વોટ્સએપ મારફતે બનાવટી વેબસાઇટની લિંક મોકલી રજીસ્ટ્રેશન કરાવી BSGC એપ નામની એપ્લિકેશન ડાઉન કરાવી લોગિન કરાવ્યું હતું. તેમજ અલગ અલગ બેંક એકાઉન્ટમાં કુલ ₹17 લાખ ટ્રાન્સફર કરાવ્યા હતા. સાથે સાથે USDT બાય સેલના નામે નકલી પ્રોફિટ દર્શાવી વધુ રૂપિયા રોકાણ કરવા પ્રોત્સાહિત કર્યા હતા. જ્યારે ફરિયાદીના પિતાએ પૈસા પરત માંગ્યા ત્યારે વિવિધ ચાર્જના બહાને વધુ રકમની માંગણી કરવામાં આવી હતી અને અંતે રૂપિયા પરત ન આપતા છેતરપિંડી કરવામાં આવી હતી. જે બાબતની સાયબર ક્રાઇમમાં ગુનો દાખલ કરવામાં આવતા તપાસ દરમિયાન બેન્કિંગ માહિતીના આધારે પોલીસ ટીમે હૈદરાબાદથી આરોપીને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. ગોલ્ડ માઇનિંગમાં ટ્રેડિંગ કરવાથી વધારે નફો મળશે એવી લાલચ આપીને ફરિયાદી સાથે ચીટિંગ કરવામાં આવી હતી. જે મામલાની ફરિયાદ સાયબર સેલ સુરત શહેર ખાતે નોંધવામાં આવેલ હતી, જેમાં 16 લાખની ટોટલ ફ્રોડ ફરિયાદી સાથે થઈ હતી. એ કેસમાં પછી જે 15 લાખ રૂપિયા જે અકાઉન્ટમાં ગયો હતો, તો એ અકાઉન્ટનો જે અકાઉન્ટ હોલ્ડર છે એ એકચ્યુઅલી કરંટ અકાઉન્ટ છે અને કરંટ અકાઉન્ટ જેના નામ ઉપર છે, તો એમની ધરપકડ કરવા માટે આપણી ટીમ હૈદરાબાદ ખાતે ગઈ હતી અને હૈદરાબાદથી આરોપીને ઝડપી પાડીને અહીંયા લઈને આવેલા છે અમે. અને જે અકાઉન્ટ છે એને જોતાં ખબર પડી કે આ કમ્પ્લેન્ટ સિવાય હજી 5 કમ્પ્લેન્ટ છે આખા ઇન્ડિયામાં જે એમાં નોંધવામાં આવી છે, જેમાં ટોટલ 3 કરોડનું ફ્રોડ સામે આવ્યું છે. અને જે આરોપી છે એ છેલ્લા 2017થી આ અકાઉન્ટ એ વાપરે છે અને પોતે બાંધકામનું કામ કરે છે. આઈ મીન કોન્ટ્રાક્ટ લે છે બાંધકામ માટે. અને અત્યારે એમને કામ મળતું નહોતું, તો ત્યારે ફાઇનાન્શિયલ સર્વિસીસ અને ક્રાઇમમાં લાગી ગયો હતો. અને હવે આ દિશામાં તપાસ ચાલુ છે કે આરોપી જેને કરંટ અકાઉન્ટ આપ્યું હતું ટ્રાન્ઝેક્શન કરવા માટે, તો એ માણસને પકડવા માટે અત્યારે અમારી તપાસ ચાલુ છે.